નારદજીને વંદન કર્યા. હે નારદ, તમારા કારણે મારા દીકરાઓ યુવાન થઈ ગયા છે. કાયમ યુવાન રહેવાનો હારામ હારો ઉપાય ભજન છે. તમારે બ્યુટી પાર્લરમાં ન જવું હોય ને ચામડી ચમકતી રાખવી હોય તો ભાગવત સાંભળો. આનો ઉપાય આ છે. લ્યો, ભાગવત બતાવે, જાવું જ ન પડે. અને જોવો સંતો, અમારા ગુરુને કોઈએ જોયા હોય ખબર, 85-86 વર્ષની ઉંમરે થાણાવાળા સ્વામી ધામમાં ગઈ. અમારા ગુરુ કોઈ દાડો હાબુથી નાયા નથી, પણ એના શરીરમાં દુર્ગંધ નહોતી આવતી. આ તો શરીરમાં જ આવે. કોઈ દાડો એને પાવડર લગાડ્યો નથી, પણ 85 ઉંમરની ઉંમરે એનો કોઈ ફોટો પાડે તો 35 વર્ષના યુવાન કરતા વધારે રૂપાળો આવે, ગેરંટી આપું તમને. ભક્તિનો પ્રભાવ, ભક્તિનો પ્રભાવ. કોઈ દર કાંઈ લગાડ્યું નથી. લો, અને આપણે ગમે એટલું લગાડીએ તોય આભલું આપઘાત કરે ને એવા મોટા હોય. ભજનમાં તેજ છે, ભજનમાં ચમત્કાર છે. તમે અંદરથી જેટલા ખુશ રહો ને, અંદરથી જેટલા ખુશ રહો ને એટલું મોઢું ચમકે. પણ આપણે અંદરથી ટામ ઓલા થઈ જાય એટલે પછી મોઢા બિચારા ઢીલા થઈ જાય. એ શું કરે હવે? ટેન્શન. એટલે આજે ઓલું નથી, ડિપ્રેશન નીકળ્યું છે, નકરું નવું ડિપ્રેશન. ઘણા હરિભક્તો આવીને કહે, સ્વામી મારી ઘરવાળી ડિપ્રેશનમાં છે. પણ મને એમ થાય, બાયુને ડિપ્રેશન હેનું કમાવું છે તમારે, તો ડિપ્રેશન એને થઈ જાય. લો, અને એની દવા તમારે કેટલી કરાવવી પડે. પુરુષો ડિપ્રેશનમાં જતા રહે એવા બહુ ઓછા દાખલા છે, બહેનો બહુ જતી રહી છે. હવે એનું સંશોધન વિજ્ઞાન કરી છે કે આ લોકો કેમ ડિપ્રેશનમાં જતા રહે છે. ખરેખર તમારે જવું પડે, કારણ કે હીરા હાલતા નથી, એમ્બ્રોડરી મશીન બધા બંધ થઈ ગયા છે, જમીન બધી પડી રહી છે, મંદી મંદી ને મંદી. હવે હાંજે કે મહિને તમારે 25-50 હજાર તમારે લાવવા ક્યાંથી? ટેન્શન તમને હોવું જોઈએ, એના બદલે એને થાય. પણ ભજન એક એવું છે, ભગવાનનો આશરો એક એવો ઉપાય છે, ભગવાનની કથા એક એવો ઉપાય છે. તમે સત્સંગમાં આવશો અને ભગવાનના શરણે બધું હોંપી દેવો ને, જો ભાઈ મંદી તો બધાને આવે, ભગત ને આવે ને ઓલા ને આવે, પણ ભગત ને મંદી આવે ને એટલે એમ કે મારો ભગવાન કરશે. હા, આપણે 25,000 માં ઘર હકવતા એને બદલે 15,000 માં હકાવું છું, હું વાંધો છે. અને ભગત ને બીજા ખર્ચા તો કેટલા ઓછા હોય ખબર છે? માવા ન હોય, માવા ખાવાનું ન હોય. ઓલાને તો 100 રૂપિયાના રોજ સાંજે માવા જોઈએ, પછી થમ્સઅપ પીવે નહીં, કોકો કોલા પીવે નહીં, હોટલમાં ખાવા જાય નહીં. ભગતને આ બધું કાંઈ નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનની માટે એવું લખાણું, એ સત્સંગ કુસંગીના ફેલમાં તો સત્સંગીના રોટલા નીકળી જાય. કુસંગી લોકો જેટલા ફેલ કરે, હોટલમાં જઈને આમ તેમ જે કઈ ખાય પી, એટલા રૂપિયામાં તો આનો ચૂલો હાલે, ઘર હાલી જાય. લો, એટલે સત્સંગથી ફાયદો 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 ને ફાયદો જ છે. તમે સત્સંગમાં આવો તો ખરા યાર, નિયમ પાળો તો ખરા, કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, કોઈ પણ પ્રકારનું નુકસાન. આજે કદાચ તમે ખોટું બોલીને કોઈને છેતરી લીધા હશે, પણ બરાબર કરવાનું કામ તો ઠાકોરજીનું હોય છે ભાઈ. હા, એટલે ભક્તિ ને જ્ઞાન વૈરાગ એવા જાગૃત થયા, યુવાન થયા. નારદજી વંદન કરવા માંડ્યા. નારદજીએ કીધું કે હે ભક્તિ, તારામાં તો એવી શક્તિ છે કે તું કોઈ સ્વપચને પણ આમ આંગળી સીધીને એમ કહે કે હે ભગવાન, આને તમારા ઘરમાં લઈ જાઓ તો એને તેને મુક્તિ મળે. મુક્તિ તો તારી દાસી છે, જે ભક્તિ કરે છે, જે ભજન કરે છે.
એને તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ, એને આંગણીએ ઊભી મુક્તિ, એની નરસિંહ મહેતાએ ગાયું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે. પુણ્ય કોરી અમરાપુરી પામ્યા અંતે 84 માં આહી રે. ભજનનો પ્રભાવ કઈક અલગ છે. ભક્તિએ કીધું મને સ્થાન આપો, એટલે સનકાદિકે કીધું બધાયના હૃદયમાં બિરાજમાન થાવ. તમામના હૃદયમાં ભક્તિ જ્યારે વિરાજમાન થઈ ત્યારે આખું વાતાવરણ ફરીને પાછું બદલાણું અને ભરીને મારી ભાગવતની કથા ચાલુ થઈ. અને એ વખતે સ્વયં ભગવાન નારાયણ પોતે, ઉદ્ધવ, અર્જુન, પ્રહલાદ ને આ બધાને લઈને, ધ્રુવને બધાને લઈને ઠાકોરજી સ્વયં પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા અને કીધું માગો માગો માગો, તમારે જોઈએ તે આપું. એટલે સનકાદિક નારદજી એટલું જ કીધું, પ્રભુ અમારે બીજું કાંઈ જોતું નથી, કૃપા કરી અને જ્યાં જ્યાં કથા થતી હોય ને ત્યાં તમે આવીને વિરાજમાન થાજો. ભગવાને વરદાન આપ્યું કે જાઓ સનકાદિકો, જ્યાં કંઈ પણ મારી કથા થતી હશે ને ત્યાં હું સાક્ષાત બિરાજમાન થશે. ભગવાન આજે માગવાનું કે પણ આપણે આવું ન માગીએ, આપણે કંઈક બીજું માગીએ. ભગવાન કે માગવાનું કઈ ઓછું નથી કહેતા. હા, એક જણો શ્રાવણ મહિનાની અંદર મહાદેવજીની પાસે જઈ 5-10 બીલીપત્ર ચડાવીને, 1 લોટો પાણી ચડાવીને, થોડુંક દૂધ ચડાવી અને હાથ જોડીને કે હે મહાદેવજી, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, ઘરવાળી સીધી દે, ફરવા ફરારી દે, સરસ મજાની વાડી દે, 50 લાખ રોકડા દે, બાકીના હપ્તા કરી દે. મહાદેવજીને એમ દુઃખ માળો, આ તો બધું માણાને ઓછું જ પડે, ગમે એટલું આપે ભગવાન. અને કઈ ભગવાન કે ઓછું ચાલતા નથી. ભગવાને વરદાન આપ્યું. નારદજી રાજી થયા અને પછી નારદજી એક પ્રશ્ન પૂછે છે, ગુરુદેવ, જ્ઞાન અને વૈરાગ્યને એની યુવાની પ્રાપ્ત થઈ, ભક્તિ આનંદમાં આવી ગઈ, તો વાત સાચી. મેં આ જોયું, આ કથાનો પ્રભાવ. પણ કોઈ પાપી હોય, નીચ હોય, કપાતર હોય, હાવ હલકા કામ કર્યા હોય, એવા આત્માનો ઉદ્ધાર થાય ખરો કથા સાંભળવાથી? એટલે સનકાદિકે કીધું કે નારદ, અમાસનો ઘોર અંધકાર હોય અને સૂર્ય ઉગે તો અંધારું જાય? અરે પ્રભુ, એ તો ઉગે એવું ભાગી જાય. બહુ ભૂખ લાગી હોય ને એક કોળિયો ખાય તો ભૂખ જાય? અરે પ્રભુ, એ તો તરત જતી રહે. હે નારાયણ, આ કથાનો જ પ્રભાવ એવો છે. ગમે એવો પાપી હોય, ગમે એવો અવગત્ય ગયેલો જીવ હોય, પણ એક વખત જો હરિકથા સાંભળે તો એનો ઉદ્ધાર થઈ જાય. આ બાબતમાં હું તને એક પુરાતન ઇતિહાસ સંભળાવું, સાંભળ. ઇતિહાસ એટલે જે બની ગયેલી વાત હોય ને એને ઇતિહાસ કહેવાય. હા ગુરુદેવ, તુંગભદ્રા નદીનો કિનારો હતો, સરસ મજાનું ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ, શ્રોત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીયૈવ ભાસ્કર. એની ઉપમા તો જોવો જ, આ સ્વામી સંસ્કૃત જાણે એટલે ખબર પડે અમને. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ, તમામ વેદનો વિશારદ આત્મદેવનું નામ. આત્મના દિવ્યતી આત્મદેવ, પોતાના આત્માથી સંતુષ્ટ. શ્રોત સ્માર્તેષુ નિષ્ણાંત, તમામ શાસ્ત્રોની અંદર નિષ્ણાંત હતો. અને કેવો? દ્વિતીય ઈવ ભાસ્કર, જેમ સૂર્ય તેજસ્વી છે એમ જ્ઞાનમાં, ભક્તિમાં આ તેજસ્વી માણસ હતો. તુંગભદ્રા નદીના કાંઠા ઉપર સરસ મજાના ગામમાં આત્મદેવ રહેતો. એની એક પત્ની હતી, એનું નામ ધૂંધલી હતું. એ કેવી હતી? આવો સરસ મજાનો હતો, ઓલીનું વર્ણન ભયંકર છે.
એનું વર્ણન લખ્યું, સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ. કઈ માથાકૂટ બે જણને તત થાય, તત એટલે ખબર પડે ને, તત થાય તો એની ઘરવાળી કે ઈ જ સાચું માનવું પડે, આવી પાવરફુલ. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, હું કહું ઈ જ સાચું છે. બે જણને જયારે બાંધવાનું થાય, માથાકૂટ થાય, ત્યારે બંને જણાએ વિચાર, અથવા તો તમારે વિચાર કરવો કે આપણે શાંતિ જોતી છે. જો શાંતિ જોતી છે માની લો, કારણ કે ગીતામાં કીધું છે સ્ત્રીમાં જીદ હોય છે. હા, પકડે એટલે તમે મૂકે નહીં. અને આપણા ગુજરાતમાં કહેવત છે સ્ત્રી હઠ. હા, એટલે મૂકે નહીં, એટલે તમારે સ્વીકારી જ લેવાનું. સ્વીકાર્યા સિવાય છૂટી ગયો જ નથી. 80 વર્ષનું કપલ હતું, બહુ સમજવા જેવી વાત છે. 80 વર્ષનું કપલ, શરીર મસ્ત સ્વસ્થ, અને 80 વર્ષની એને કંઈક ઉજવું. એટલે એ વખતે કોઈ જુવાનના બાપાને પૂછ્યું કે બાપા, આટલા 80 વર્ષ પછી પણ તમે આટલા સ્વસ્થ છો, આટલા મસ્ત છો, એનું રહસ્ય બતાવશો? તો કે બે દીકરા, કે એ બે ત્રણ છોકરા બેઠા ને કીધું કે જો મેં લગ્ન કર્યા ને એટલે અમે બંને જણાએ બેહી પેલા મીટિંગ કરી. કે એમ મીટિંગમાં શું થયું? તો કે મીટિંગમાં એવું નક્કી કર્યું, જો આપણે ભેગા રહેવાનું એટલે ક્યારેક માથાકૂટ તો થવાની. તો કે આ થવાની. તો કે એક કામ કરીએ કે જ્યારે બાંધવાનું બોલવાનું કાંઈ માથાકૂટ થાય ત્યારે જેનો વાંક હોય એને દંડ ભોગવવો. તો દંડમાં અમે એવું નક્કી કર્યું કે જેનો વાંક હોય ને એને 5 કિલોમીટર હાલી જવું, એ એનો દંડ. તો કે બહુ સરસ. પણ બેટા એમાં થયું એવું કે તાર કાકીનો ક્યારેય વાંક હોય જ નહીં. વાંક ગમે ત્યારે થાય, આપણો જ આવે, તારે કાકીનો ક્યારેય વાંક જ ન. એટલે મારે કાંઈક માથાકૂટ થાય એટલે 5 કિલોમીટર દંડ તરીકે વોકિંગ કરવા જવું પડે. એ આ સ્વાસ્થ્યનું રહસ્ય છે, બોલ. એટલે 80 વર્ષે હું આટલો મસ્ત છું. જો તો કે કાકા ઈ વાત તો સાચી કે તમે 5 કિલોમીટર હાલ્યા હો એટલે તમારું સ્વાસ્થ્ય હારી રહે, પણ મારા કાકી કેમ ખડે ધડે છે, એનું કારણ શું? તો કે દીકરા એનું કારણ છે આપણે. તો કે હું? ઈ કે જયારે માથાકૂટ થાય ને દંડમાં જયારે હું હાલવા જાઉં ને ત્યારે તારી કાકી પાછળ પાછળ જોવા આવે, હાલે છે કે બેઠા છે. એટલે હું દંડમાં હાલવા જાઉં છું ને એ મારી સીઆઈડી કરવા હાલી આવે છે, એટલે હું સ્વસ્થ ને એ સ્વસ્થ. આ આનું રહસ્ય છે, બોલ. કે સુખી થવાનો બહુ ઉપાય છે, મૂકી દો. આ ધૂંધલી એવી હતી. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, સુંદરી રૂપાળી બહુ હતી. સુકુલોદ્ભવા લોકવાર્તારતા. લોકવાર્તારતા એટલે ગામની જ વાતો કરવામાં મજા આવે. ક્રૂર. આ તમને હમ પ્રાય છો બહુ જલ્પિકા, બોલ 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 જ કરે, નકરું બોલ બોલ કરે. સુરાચ ગૃહ કાર્યેષુ, ઘરનું કામ કરવામાં સુરવીર. પોતાના પતિ પાસેથી કઈ રીતે કયું કામ કઢાવવું એને પાક્કું આવડતું હતું. આત્મદેવને ત્યાં બધું જ જાહો જલાલી હતી, પણ દીકરો નહોતો. એટલે દીકરો થાય એટલા માટે એને ખૂબ પ્રયત્નો કર્યા, કેટલાય વ્રત કર્યા, તપ કર્યા, જપ કર્યા, કેટલાય બ્રાહ્મણોને જમાડ્યા, સાધુઓને જમાડ્યા, પણ કેટલાય વ્રત અને તીર્થની યાત્રા કરી, પણ દીકરો ન થયો. આત્મદેવ જતી ઉંમરે એને એમ થયું આ કરતા મરી જવું હારું. એટલે મરવા માટે ઘર છોડી, ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે, એકદા સ્વધિજો દુઃખાદ ગૃહમ ત્યક્ત્વા વનમ ગત. ઘરને છોડી રાત્રિએ ભાગી અને વનમાં મરી જવા માટે, આત્મહત્યા કરવા માટે ગયો. જ્યાં એક જળના તળાવમાં પડીને મરવા તૈયારી કરે ત્યાં એક સંત એને દૂરથી દેખાય. આત્મદેવને એમ તો મરી જ જવું છે, ચાલો સાધુ પાસે જાય, સાધુ જો કાંઈક આપી દે તો મરવાનો પ્રોગ્રામ કેન્સલ. સંત બેઠા હતા, ભજન કરતા હતા, ત્યાં જઈને સીધો આત્મદેવ દંડની જેમ પડી અને જોર જોરથી રડવા માંડ્યો.
એટલે સાધુએ પહેલા તો રડવા દીધા, પછી વાહામાં હાથ ફેરવીને કીધું કે આત્મદેવ, હા ભૂદેવ, શા માટે રડો છો? કારણ કે એના કપડા ઉપરથી સંત ઓળખી ગયા કે આ બ્રાહ્મણ છે. હે બ્રહ્મદેવ, શા માટે રડો છો? એ વખતે પેલા બ્રાહ્મણે એવું સરસ મજાનું કીધું, પ્રભુ મારે ત્યાં દીકરો નથી, વાંજો છું ને એટલે રડું છું. એ વખતે પેલા સંત કે મુંજાગાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. હે બ્રાહ્મણ, આ અજ્ઞાન છે તારું કે મારે દીકરો નથી નું વાંજો છું. આ અજ્ઞાન મુંસા જ્ઞાનમ પ્રજારૂપમ, પ્રજારૂપી જે અજ્ઞાન છે મમત્વ છે છોડ, કર્મની ગતિ જ બલિષ્ઠ છે. વિવેકમ તો સમાસાધ્ય, વિવેકને જાગૃત કર. તું જંગલમાં શા માટે આવ્યો? તો કે આત્મહત્યા કરવા. અરે મૂર્ખ, આટલું સરસ મજાનો દેહ ભગવાને આપ્યો, તારું નામ આત્મદેવને આત્મહત્યા કરવા માટે આવ્યો છો? દીકરામાં સુખ નથી ભલામણા, જા ભગવાને સારો યોગ આપ્યો છે કે તારી મેળવેલી સંપત્તિ તું સારા કામમાં વાપરી તો એકીશ. સાધુ તો સાધુ હતા, એને સંસારીની એટલી બધી શું ખબર હોય? એટલે પેલો આત્મદેવ આંખમાં હાથ નાખીને કે શું કીધું સ્વામીજી, તમને ખબર છે ગ્રહસ્થને મોટામાં મોટું સુખ દીકરો હોય ઈ જ છે. આ સંપત્તિને શું કરવાની? દીક જીવિતમ પ્રજાહીનમ, પ્રજા વગરનું જીવન તો ધિક્કાર છે કે છે. દિગ્ગૃહમ પ્રજા વિના, ઘરને પણ પ્રજા જો છોકરા ન હોય તો એવા ઘરને પણ ધિક્કાર છે. દિક ધનમ ચા અપત્યમ, દીકરા વગરના ધનને પણ ધિક્કાર છે. દિક્કુલમ સંતતિમ વિના, આત્મદેવ પોતે બોલે છે સંપત્તિને પણ દીકરા વગરનો ધિક્કાર છે. મહારાજ, તમે એમ કહો છો દીકરાની હું જરૂર છે? અરે તમે સાધુ થઈ ગયા, છોકરા વગરના સંસારી કેટલા દુખી હોય તમને હું? અરે મહારાજ, હું જે શેરીમાંથી નીકળું છું ને મને કોઈ સામું મળે તો મારા શુકન કોઈ લેતા નથી. આખું ગામ મને વાંજો 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 કરીને મેણા મારે છે. મહારાજ, ત્યાં સુધી હું તમને કહું, મારા ઘરના આંગણામાં જે ગાયનું મેં પાલન કર્યું છે ને, એ ગાય કોઈ દાડો બિયાતી નથી. મહારાજ, મારા આંગણામાં વેલ વાવી છે, એને કોઈ દાડો ફૂલ નથી આવતા. અને હે પ્રભુ, મારા આંગણામાં આંબાનું વૃક્ષ છે અને ફળ ક્યારેય નથી આવતા. પાલ્યતે યા મયા દેહનું સા વંધ્યા સર્વથા ભવે, યા મયા રોપિતો વૃક્ષ સોપી વંધ્યત્વમ આશ્રય. મહારાજ, મારા આંગણાની કોઈ સાધુ ભિક્ષા નથી લેતું, મારા શુકન કોઈ નથી લેતું. મને એટલી વેદના થાય છે, આ કરતા મરી જાઉં હારું. કા દીકરો આપો ને કા તમારા ચરણમાં હું આ માથું પછાડીને મરી જાય. બહુ જયારે આત્મદેવ આવી રીતે કહેવા માંડ્યા ને ત્યારે પેલા સાધુને દયા આવી. સાધુ દયાળુ બહુ હોય, અતિ દયાળુ હોય. સાધુને તમે હેરાન કરો ને ખીજવો ને ઘાણી કરો ને એટલે નારાજ થઈ જાય, પણ પગે લાગો ને એટલે પાછા રાજી થઈ. હારો મારો ઉપાય પગે લાગો એટલે હા ભગત આવો આવો, ભગવાન બહુ સારું કરશે હો તમારું, તરત રાજી. સાધુનો ક્રોધ એટલો, આ કપડામાં જ પ્રભાવ છે. અને જે સાધુ રિહાય અને તમારે આંટી રાખે એને ખાલી ભગવા પહેર્યા, બાકી સાધુ નથી એવું માની લેવા. સાધુ રિહાય જ નહીં. આ રિહાય ઘડી પણ સ્વામી ભૂલ થઈ ગઈ, માફ કરી, હારું હારું ભાઈ જો જવા દો. સાધુ તો બાળક જેવા હોય, છોકરા જેવા હોય. છોકરાને એક લાફો મારો એટલે રડતો રડતો ભાગી જાય, પણ કલાક થાય ને પછી કે લે બેટા ચોકલેટ, એટલે તરત ખોળામાં બેહે કે નહીં. એને અપમાન લાગે ન લાગે, પણ કોઈ મોટાનું તમે અપમાન કર્યું હોય ને પછી કહો કે આવો ને ઘરે, આવે ચા પીવા? કોઈ ન આવે. સાધુ છોકરા જેવા. ઓલા સાધુને દયા આવી ને આત્મદેવને કીધું કે ભાઈ તારે દીકરાની બહુ ઈચ્છા છે તો ઉપર હું જરા જોઈ લઉં. આંખ બંધ કરીને ધ્યાન કર્યું, ધ્યાન કરીને જ્યાં જોયું તો આત્મદેવના 1 જન્મ 2 જન્મ 3 4 5 6 ને 7 જન્મના પ્રારબ્ધ જોયા, પણ આત્મદેવને 7 જન્મ સુધી દીકરો જ નહોતો. 7 જન્મ
પેલા સાધુ આંખ જા ખોલે ને પણ આત્મદેવ તો આમ હાથ જોડીને ઉભેલા બેઠેલા. હમણાં આંખ ખોલે અને મારી વાત કરે, મને દીકરો આપ. અને સાધુએ ઢીલું મોઢું કરીને આમ માથું કર્યું. આત્મદેવ કે શું મારા? આત્મદેવ ઓલા સંત એટલું જ કીધું, હે આત્મદેવ, સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવચ નૈવચ નૈવચ. એક જન્મ નહીં આત્મદેવ, 7 જન્મ સુધી તારે દીકરો નથી નથી નથી. અને આમ જ્યાં કીધું ત્યાં તો આત્મદેવ ફરીનું પાછું માથું પછાડીને કહે છે, હે ગુરુદેવ, હે સાધુજી, જો મારે દીકરો નહીં થાય તેટલું યાદ રાખજો કે તમારા પગમાં માથું પછાડીને મરી અને બ્રહ્મ હત્યાનું પાપ તમને આપીશ. બહુ જયારે કાલાવેલા કર્યા, મને દીકરો આપો ને આપો, એ વખતે સાધુએ સમજાવ્યો તો બહુ, આ સંસારમાં કઈ મજા નથી, દીકરા વગર સુખ છે, દીકરો આવશે વધારે ઉપાધિ થાય, સાનો માનો પડ્યો રે, આ જગતમાં કોઈ કોઈનું કોઈ હગું નથી, બહુ કીધું પણ માને કોણ? લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. મરવાની જયારે વાત કરીને ત્યારે પોતાની જોડીમાંથી સંતે સરસ મજાનું એક ફળ કાઢ્યું. જો આ સાધુની શક્તિ. એ ફળ આત્મદેવના હાથમાં આપ્યું. હાથમાં આપીને કીધું, લે આત્મદેવ, આ લઈ જા ફળ, તારી પત્નીને ખવડાવજે, ભગવાન જા તારા ઘરે દીકરો આપશે. ઈશ્વરના સંવિધાનમાં અને કર્મના લેખમાં ઠાકોરજી એવી ટાંક મારી હતી કે આને 7 જન્મ સુધી દીકરાનું સુખ નથી, પણ એક સાધુ ઈશ્વરના લેખ પણ ખોટા પાડેની તાકાત ભગવા કપડામાં છે. ભગવાનથી એક ડગલું સાધુ આગળ હોય. ભગવાન જે નો આપી કે સાધુ આપી દે, પણ સાધુ એવો હોવો જોઈએ પકડ. ભગવાન છે ને સંવિધાન પ્રમાણે હાલે. એને જે નક્કી કર્યો ને કર્મનો લેખ હોય એ પ્રમાણે ઠાકોરજી હાલે, એમાં કઈ આખું પાછું ભગવાન ના કરે. પણ સાધુ છે ને એ એના લેખે ખોટા પાડીને એને કઈક બીજું કરાવી દે. ભગવાનને જેનું માનવું પડે એનું નામ છે. તમને દાખલો આપું સમજાય. હાઈકોર્ટના વકીલ, બહુ ધ્યાનથી સાંભળજો. હાઈકોર્ટમાં કેસ જીતી ઘરે આવ્યા, કોર્ટ ટીંગાડી અને સોફા ઉપર બેઠા. 4 થી 5 વર્ષનો છોકરો રસોડામાંથી રડતો આવ્યો. પપ્પાના ખોળામાં બેઠો, પપ્પાના ગાલ પકડી અને વકીલનો દીકરો એના પપ્પાને કહે છે, પ્લીઝ પપ્પા, મમ્મી મને મારે છે, મમ્મી ખીજાય છે, એને તમે કયો, એને ખીજાઓ, એને ઠપકો આપો. એ વખતે હાઈકોર્ટનો હારામાં હારો વકીલ પોતાના દીકરાના માથા ઉપર ને વાહમાં હાથ ફેરવતો પ્રેમથી એટલું કહે છે, બેટા, હાઈકોર્ટમાં આપણે કેસ હારી જાય ને દીકરા, તો સુપ્રીમમાં અપીલ કરીએ કાંઈ, પણ સુપ્રીમમાં હારી જાય ને તો એના ઉપર દુનિયાની કોઈ કોર્ટ નથી. આઈ એમ હાઈ કોર્ટ, યોર મોમ ઇઝ સુપ્રીમ કોર્ટ. એમ આજે મને કહેવાય દો, ઠાકોરજી ઇઝ હાઈ કોર્ટ અને સાધુ ઇઝ સુપ્રીમ કોર્ટ છે. કદાચ ઠાકોરજીના દરબારમાં અરજી પાસ ન થાય તો સંત સ્વામીના દરબારમાં જો થઈ જાય ને તો ઠાકોરજીને કરવું પડે. ભગવાનની રીતે હાલે છે. પણ સાધુ તો હદ में चले છો ઓલિયા, बेहद चले છો पीर, और हद दोहद हटा कर चले उनका नाम फकीर.
એને કર્યું હોય ભગવાન માટે.